અધ્યક્ષ સાહેબે હમણાં કીધું હતું કે હું અહીંયા થરાદની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવીશ, એટલે લોકોને તો બધાને એમ કે મજાક. વિપક્ષનો કોઈ એવો નેતા જે તમને પસંદ હોય, એની આખી જે વિચારશૈલી છે એ અલગ હોય. નોલેજ જરૂરી છે કે પૈસા? વાવથરા જિલ્લાનું તમારું મનગમતું સ્થળ. જય હિન્દ. નમસ્કાર મિત્રો, આજે નવીન જય હિન્દ પોડકાસ્ટ સિરીઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે આપણે ભારતીય જનતા પાર્ટી વાવથરા યુવા મોરચાના પ્રમુખ અલ્પેશભાઈ જોશી સાથે વાર્તાલાપ કરવા જઈ રહ્યો છું. અલ્પેશભાઈ જોશી, અમારા પોડકાસ્ટ સિરીઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તમારા ઇન્સ્ટાગ્રામના હેન્ડલમાં મેં જોયું, તમે શિવ 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 એવો લખેલો છે. તમારા લલાટ ઉપર પણ શિવજીનું બહુ મસ્ત તિલક પણ કરેલો છે. શિવ અમારા આરાધ્ય દેવ છે, ઈષ્ટ દેવ છે, અને હું શિવનો પૂજક પણ છું. શિવને ખૂબ મારા દિલથી માનું છું. વિશેષ કરીને મારા જીવનની અંદર જે બદલાવનો સ્ત્રોત કોઈ હોય તો હું શિવની કૃપા રહી છે મારા જીવનની અંદર. જીવનકાળની દરમિયાન ઘણા બધી પરિસ્થિતિઓ આવી છે, પણ જ્યારે પણ પરિસ્થિતિ અમુક સમયે એવી આવતી હોય છે દરેક લોકોની, પણ મારા ઉપર શિવની આશીર્વાદ રહ્યા છે. અને તમે નાગેશ્વર જ્યોતિર્લિંગ તો જોયું જ હશે. હા. તો નાગેશ્વર જ્યોતિર્લિંગ જ્યાં શિવની ત્યાં સ્થાપિત છે, ત્યાં વર્ષની અંદર હું 10 થી 15 વખત જઉં છું, અને મારા ઉપર આશીર્વાદ પણ રહ્યા છે. અને સતત ત્યાં પૂજા ચાલુ જ હોય. યસ, હા. એટલે મારા માટે તો ઘણું પ્રેરણાદૂત છે શિવની કૃપા હંમેશા. એટલે મારાથી વિશેષ એનાથી વધારે વિશેષ કંઈ હોઈ જ ના શકે. ઓકે અલ્પેશભાઈ, મને એવું લાગે છે કે તમારા ઉપર શિવ ભગવાનની કૃપા થઈ છે, કેમ કે તમને ભારતીય જનતા પાર્ટીએ યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી આપી છે. તો આવનારા સમયમાં આ જવાબદારીને તમે કેવી રીતે નિભાવશો? આ જવાબદારીને સતત મહેનત, અથાગ પ્રયત્નો અને નવા યુવાનોને જોડશું અમે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની અંદર, વાવથરા જિલ્લાની અંદર, અને નવી તકો ઊભી કરશું, લોકોને જાગૃત કરીશું, અને લોકોને શિક્ષણ તરફી વધારે. આપણા વાવથરા જિલ્લાની અંદર શિક્ષણની હજી ખૂબ જ અછત થઈ. યુનિવર્સિટીઓ આવા હજી સ્ત્રોત નથી ઊભા થયા, પણ શિક્ષણના માટે લોકો જાગૃત થાય, પર્યાવરણ પ્રેમી બને, અને વિશેષ કરીને સ્વચ્છતા જ્યાં હોય છે ત્યાં ભગવાનનો વાસ હોય છે. એટલે આવા બધા ઘણા બધા સ્ત્રોતો નવા ઊભા થશે, અને આવનારા સમયની અંદર નવા યુવાનો તાકાત બનીને રાજકારણની અંદર આવશે. તમે પહેલા એક સામાન્ય કાર્યકર હતા, અને હવે તમારી જોડે આ જવાબદારી છે, તો તમારી નીચે પણ જે એક સામાન્ય કાર્યકર છે એમની પણ ઘણી બધી અપેક્ષાઓ છે. તો એ કાર્યકરને એ બધી મતલબ જે અપેક્ષાઓ છે એ ફલીભૂત થાય, એને પણ મતલબ એક એમની જે ઈચ્છા હોય કે ભારતીય જનતા પાર્ટી એમની કદર કરે, એ માટે તમે શું કરશો? ભારતીય જનતા પાર્ટી જોતી જ હોય છે તમે શું કરી રહ્યા છો. ચોક્કસ. કેમ કે હું સામાન્ય કાર્યકર્તા તરીકે અમારે તો સ્વાભાવિક હોય કે કોઈ કાર્યક્રમ હોય એટલે અમારે પાછળ બેસવાનું હોય. ચોક્કસ. અને કાં તો પાર્ટીના ઝંડા આવે કે બાઇક રેલીઓ કે આવું બધું અમારા ભાગે આવતું. પણ તમે જે મહેનત કરો છો, તમે જે પરિશ્રમ કરો છો, એ ઉપરથી લઈ અને નીચે સુધી પાર્ટી જોતી જ હોય છે કે કદર થતી જ હોય છે તમારી. એટલે એવું નથી હોતું કે પાર્ટી કદર નથી કરતી. પાર્ટી સતત તમારું મોનિટરિંગ કરતી જ હોય છે. એક સવાલ છે કે હું જોઈ રહ્યો છું કે છેલ્લા 4 વર્ષમાં થરાદનો જે વિકાસ થયો છે તે બહુ જબરજસ્ત થયો છે. શંકરભાઈ ચૌધરી સાહેબ છે, બહુ વિઝનરી લીડર છે, અને ખાસ કરીને છેલ્લા 4 વર્ષમાં થરાદમાં જે આટલો ફાસ્ટ ગ્રોથ થયો એ કઈ રીતે સંભવ બન્યો? કેવી કેવી અડચણો આવી હતી? અડચણો તો વાવથરા જિલ્લાને આમ તો બનાવવાનો જ્યારે અધ્યક્ષ સાહેબે બેડું લીધું કે વાવથરાને જિલ્લો બનાવવો છે, ત્યારે ઘણી બધી અડચણો આવી. સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ઘણું બધું જોયું છે કે ઘણી બધી અડચણો આવી. જાતિગત રાજકારણને લઈને લોકોએ ટોણા મારવાનું કામ કર્યું હતું, પણ વાવથરા જિલ્લો જાહેર કર્યો, અને જિલ્લાના જાહેર કર્યા બાદ જાહેર તો થઈ જાય, ચલો પાટણ જિલ્લો આપણે થયો તો પાટણ જિલ્લો થઈ ગયો. એના પછી કચેરીઓ બને ને એમાં સમય બહુ લાગે છે. 5-7 વર્ષ લાગી જતા. પણ અધ્યક્ષ સાહેબનું વિઝન અને દિશા, જેમનામાં વિઝન અને દિશા હોય ને એ કંઈ પણ કરી શકે છે. અને શંકરભાઈ જોડે તો ઘણું બધું વિઝન જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. ઉત્તર ગુજરાતની અંદર સૌથી મોટી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ બની રહી હોય તો આપણા થરાદની અંદર, આખા વિસ્તારની બૃહદ બનાસકાંઠાની અંદર કોઈ એવું શોપિંગ પણ નથી કે એવડી સિવિલ જેવડું શોપિંગ હોય. હા, એ તો લોકો નજરે જોશે, એ બધું ત્યારે એમને ખ્યાલ આવશે. હજુ તો એનો પૂરેપૂરો આકાર લેશે, અને ત્યાં જ્યારે કામકાજ એ રાબેતા મુજબ ચાલુ થશે
અત્યારે લોકોને જે એનો ફાયદો થવાનો છે હમ. ને એ ખરેખર અત્યારે આપણે ન કહી શકીએ પણ એ તો લોકો ઓટોમેટિક એનો અનુભવ હા, એ તો કરશે. લોકો ચોક્કસ કહેશે કે કોણે કરેલું છે એ તો. અને કરેલું ક્યારે નિષ્ફળ નથી જતો. આ વિસ્તારને માત્ર વાવ થરાદ નહીં પણ બનાસકાંઠા, આપણો તો બૃહદ બનાસકાંઠો તરીકે ઓળખાતો પહેલા. હમ. વાવ થરાદ તો હવે અલગ થયું છે, પણ બૃહદ બનાસકાંઠાને જો હરિયાળો બનાવવાના કોઈ પ્રયત્ન કર્યા હોય તો બે જ વ્યક્તિ, આ દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી અને આપણા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈએ જ હરિયાળો બનાવવાના પ્રયત્ન કર્યા. હું પણ કહીશ કે આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું જે વિઝનરી લીડર છે એને ક્યારે આપણે ઓછું ના કહી શકીએ. ભલે વિરોધ કરવા વાળા તો વિરોધ કરશે, વિરોધ આપણે ભગવાન રામનો પણ કર્યો છે અને હા. ભગવાન શ્રી કૃષ્ણનો પણ કર્યો છે, તો પછી માનનીય વડાપ્રધાન શ્રી અને અધ્યક્ષ શ્રી સાહેબની તો વાત જ ક્યાં છે, એમના તો લોકો વિરોધ કરવાનો. અધ્યક્ષ સાહેબે હમણાં કીધું હતું કે હું અહીંયા થરાદની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવીશ, એટલે લોકોને તો બધાને એમ કે મજાક, પણ એ કરીને બતાવે એવી તાકાત ધરાવે છે. હમણાં ઉત્તર ગુજરાતના એક નેતા આવ્યા હતા, અમને મળ્યા હતા, અમારે પ્રભારી મંત્રી છે ઋષિકેશ પટેલ. હા. એટલે કે ઉત્તર ગુજરાતની અંદર નોણીની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા જઈ રહ્યો છે. એટલે આપ તો શું બધા કે ભાગ્યશાળી છો કે આવા નેતા મળ્યા છે. લીડરશિપના ગુણો છે જ, અને એ તો ભગવાનની કૃપા પણ હોય કે આટલું બધું સંકલન કરી અને ચાલવું અને લોકો સુધી કામ કરીને પહોંચાડવું અને લોકો સાથે સીધો સંપર્ક પણ, એમની અહીંયા ઓફિસ પણ ચાલે છે કે લોકો સાથે સીધો સંપર્ક રહે, સતત લોકો સતત એમના નજર હેઠળ રહે, લોકોનું કામ થાય, લોકોને માત્ર ફાઇલ પૂરતું સીમિત કામ નહીં પણ કરીને બતાવવાની તાકાત ધરાવે છે. અલ્પેશભાઈ, અત્યારે સોશિયલ મીડિયા ઉપર ડીપ ફેક, ખાસ કરીને ખોટા વિડીયો, ખોટી વાતો ઘણી બધી ફેલાતી હોય છે. એને લઈ ભારતીય જનતા પાર્ટી હોય કે ભારત દેશ હોય, બંનેને નુકસાન થઈ રહ્યું છે. તો આજનો યુવાન એ ચીજ વસ્તુથી દૂર કઈ રીતે રહે, યા તો પછી તમે જમીની સ્તર ઉપર જઈ અને કઈ રીતે કાર્ય કરી શકો? આજના યુવાનો, તમે વાત કરી નવીનભાઈ કે યુવાનો ઘણા બધા આવા સોશિયલ મીડિયાના ખોટા દુરુપયોગ કરે છે પ્લેટફોર્મ, તો યુવાનોને પણ મારી નમ્ર વિનંતી થઈ કે તમે કોઈ નવા વિઝન સાથે આવો. કોઈ ફેમસ થવા માટે કોઈ નવું આવા બધા નાટકો, કોઈને જેનો પરિભાષા કહેવામાં આવે, જેનો ઉપયોગ જ ન થતો હોય, ખોટા દૂષણોથી દૂર રહેવું, એ બધી મારા યુવાનોને આજકાલના નમ્ર વિનંતી છે કે આવા બધા દૂષણોથી દૂર જ રહેવું. મતલબ કે તમે પુસ્તક વાંચો. મહત્વની વસ્તુ કે સવારે રોજ 5 વાગે ઉઠી અને 8 વાગ્યા સુધી 3 કલાક તમે વાંચન કરો પુસ્તકનું. ભગવદ્ ગીતા છે, રામચરિત માનસ છે, ચોક્કસ રામાયણ છે, અલગ અલગ બધા પુસ્તકો વાંચો. અલ્પેશભાઈ, વાવથરા જિલ્લાને લઈને તમારું વિઝન શું છે? મારું વિઝન તો ઘણું બધું છે, પણ હજી સમય લાગશે, કેમ કે હજી તો યુવા મોરચાના કાર્યકર્તા તરીકે અમારે કામ કરવાનું છે. કોઈ પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે એવું નહીં, પણ મારે ત્યાં સ્થાનિક લોકોને મળી લોકોના પ્રશ્નો શું છે મળી અને સ્થાનિક કામ કરવાનું છે. એના માટે અમે શિક્ષણ હોય, પર્યાવરણ હોય, સ્વચ્છતા હોય, આ ઘણા બધા પ્રયત્નો કરીશું. અને આવનાર સમયની અંદર વાવ થરાદ જિલ્લો માત્ર નોકરી શોધનાર નહીં પરંતુ નોકરી આપનાર બને એવા પ્રયત્નો છે. અમારો મહત્વનું લક્ષ્ય અમારું એક જ છે કે વાવ થરાદ જિલ્લો પ્રથમ આ દેશની અંદર આવે, એના માટેનું અમારું લક્ષ્ય છે. બહુ મસ્ત વાત કરી. વાવથરા જિલ્લો નોકરી શોધનાર નહીં પણ નોકરી આપનાર બને. મતલબ અહીંયા મોટી ઇન્ડસ્ટ્રીઝ સ્થાપાશે અને એ માટે એક GIDC આપણે દૂધવા ખાતે પણ બની રહી છે. એનું કામકાજ એક અંદાજ કઈ મૂકી લો કે કેટલા સમયમાં પૂરું થશે, કઈ રીતે કેવું છે આમાં કે મૂળ કામ ચાલુ થયા પછી સમય લાગતો હોય છે, જેમ કે થોડો ટાઈમ તો બહુ મોટું હોય એટલે. હા, કેમ કે તમે જોઈ શકશો 90 એકરની અંદર GIDC બની રહી છે. એટલે તમે સપનું પણ કલ્પના પણ નહીં કરી શકો એટલા બધા રોજગારી માટેની નવી તકો ઊભી થશે ત્યાં. એટલે થોડો સમય તો લેશે, પણ પરંતુ આવનાર 2 વર્ષની અંદર આખું ડેવલપ થઈ જશે. ત્યાં ડેવલપ થયા પછી આપણે કલ્પના પણ નહીં કરી હોય એવા ત્યાં સ્ત્રોતો ઊભા થઈ છે. અહીંયાથી પણ બધી ચીજ વસ્તુઓ વિદેશ જશે, જેમ કે હાલ તો કઈ દાડમને આવી બધી વસ્તુઓ જતી જ હોય. જાય ચોક્કસ. અલ્પેશભાઈ, 31 તારીખે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અહીંયા આપણા વાવથરા જિલ્લાની મુલાકાત આવી રહ્યા છે. તો એ પ્રોગ્રામને લઈ અને તમારી અંદર કેટલી ઉત્સુકતા છે? આ વાવથરા જિલ્લામાં કેટલી ઉત્સુકતા છે? વાવથરા જિલ્લાની તો વાત કરીએ, પણ મારું પણ હું પર્સનલ પોતાનો વ્યક્તિગત કહું છું કે હું તો ખૂબ ભાગ્યશાળી માનું છું કે
મને યુવા મોરચાના પ્રમુખ કરવાની જવાબદારી મળી અને સીધા દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે એટલે અમારા માટે તો ખૂબ જ જે પાર્ટીની અંદર ખૂબ મહત્વની ભૂમિકા જેમણે ભજવી છે આ દેશની અંદર અને દુનિયાની અંદર. ચોક્કસ. એટલે અમારા માટે તો ખૂબ લાગણી અને અમારા માટે તો ઘણો બધો લાગણીઓ હોય. અમારા માટે તો દિવાળી જેવું કહેવાય રાજકારણની અંદર મોદી સાહેબ આવે એટલે મોદી સાહેબને મળવાનું પણ થશે અને ખૂબ આવા વિસ્તારની અંદર કામ મોદી સાહેબે ઘણું બધું આ બનાસકાંઠાને બૃહદ બનાસકાંઠાને કોઈ વિકસિત કરવાનું વાવ થરાદને વિકસિત કરવાનું કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું, હરિયાળું બનાવ્યું. આ વિસ્તાર પછાત ન રહે એના માટે ખૂબ પ્રયત્ન કર્યો. માં નર્મદાના નીર હોય ઘણા બધા જેને અને આ ઉદઘાટન પણ કરવા એનિમલ ગ્રેડિંગ અને ત્યાં નાણી એરપોર્ટના બધું ઉદઘાટન મોદી સાહેબ કરવા આવી રહ્યા છે. સરસ. અલ્પેશભાઈ, છેલ્લા ઘણા સમયથી એવું જોઈ રહ્યો છો કે વાવ થરાદમાં જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બહુ ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે અને આખા ભારતની વાત કરીએ તો પણ એ ચીજ વસ્તુ મને જોવા મળે છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આટલી બધી જમીન સંપાદન કરવી અને એ બધી જમીન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપી દેવી એ બહુ નુકસાનકારક છે. તમે શું કહેવા માંગો છો? રોડ રસ્તા બનવા જોઈએ કે બસ એ બધું ઠપ થઈ જવું? અરે નવીનભાઈ, ચોક્કસ રોડ રસ્તા તો બનવા જ જોઈએ કેમ કે દેશનો વિકાસ મહત્વની ભૂમિકા રોડ અને રસ્તા ઉપર હોય છે. એન્જિન છે ભારતનું, એવું માનું. ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ અને રસ્તા ઉપર નક્કી થતું હોય છે કે દેશની જીડીપી નો ગ્રોથ ક્યાં જશે એ રોડ અને રસ્તા ઉપર થતો હોય છે. એટલે એના માટેના ભારત સરકાર અને ગુજરાત સરકાર, અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, બંને સરકારો અને અમારા અધ્યક્ષ શંકરભાઈ એમનું પણ વિઝન અલગ જ છે કે આ દેશના રોડ રસ્તાઓ ખૂબ, અને આપણે જોઈ શકીએ આખા વિશ્વની અંદર એક જ એવો રોડ છે ભારતમાં આપણા દેશની અંદર કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચારેય દિશાઓની અંદર એ રોડનું કામ કોઈ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી શકે. તમે અહીંયાથી દિલ્હી પણ જઈ શકો છો, પંજાબ પણ જઈ શકો છો અને અહીંયાથી તમારે મુંબઈ સુધી જવું હોય તો જઈ શકો છો અને આ બાજુ છેલ્લે કચ્છ અને વાઘા બોર્ડર પણ જવું હોય તો જઈ શકો છો. અને રોડ રસ્તા આપણે થરાદની અંદર તો શું વાત કરીએ, આપણે થરાદની અંદર હમણાં નવો રોડ રસ્તો થયો છે, કેવો ગાંધીનગરમાં પણ કલ્પના નો એવો રસ્તો થરાદની અંદર છે. થરાદની અંદર વાત કરો એટલે થરાદમાં તો હવે બધાને જાણ હશે કે છેલ્લા 4 વર્ષથી અહીંયા જે રોડ રસ્તા બન્યા છે એ ખરેખર ગજબ છે. હું 2 દિવસ પહેલો ટીમા ગયો હતો, કાલે પણ ત્યાંથી જ આવતો હતો તો વચ્ચેનો જે પાણીનો એરિયા છે ત્યાં એકદમ આરસીસી અને કંઈક બીજું નામ કે જે કંઈ પણ હોય મને એટલું બધી જાણ નથી, એ બની રહ્યો. 1 ફૂટનો તો થર હે, બહુ જબરજસ્ત. 15-20 વર્ષ સુધી એને કંઈ ન થાય. બાકી ડામરને અને પાણીને વેર હોય, ગમે તેવું તમે ડામર કરતો એ તો નીકળી જવાનો. એટલે એ ચીજ વસ્તુ જબરજસ્ત છે અને થરાદનો વિકાસ ખરેખર ગજબનો છે. અને આપણે બધા આમ તો ભાગ્યશાળી કહેવાય જેના પ્રટાંગણમાં વાવ થરાદ જિલ્લો એટલે ધરણીધર ભગવાન આપને અમે બધાએ ભાગ્યશાળી કહેવાનો કે જેના દર્શન માટે લોકો ક્યાંથી આવતા હોય છે. અને આપ તો આપણે બધા તો આ વિસ્તારમાંથી છીએ એટલે ત્યાં પણ એક નવો રોડ રસ્તો થરાદથી ઢીમા માટેનો પાસ થયો છે. ત્યાં અમુક 5 કિલોમીટરની જે રેન્જ છે ને ત્યાં આગળ પાણીની સમસ્યા છે એટલે ડોમર અને ને પાણીને તમે કીધું વેર હોય છે એટલે એમને કંઈ સેટ ના થાય. એના માટે સરકારે બેઝિક રોડ એટલે મતલબ કે એવો રોડ બનાવ્યો આરસીસી થી, આખો આરસીસી અને અંદર પ્લાસ્ટિક ટાઈપ મટીરિયલ ને આવું બધું ઘણું બધું અંદર શોધ કરી અને બધો રોડ બનાવ્યો છે કે જ્યાં આવા પ્રશ્નો રોડ દબાય નહીં. લોકોને એ પણ જાણવું જોઈએ કે ભાઈ રોડ રસ્તા તૂટવાનું મેઇન કારણ કે રોડ ઉપર પાણી ઓછું આવે તો ઓછા તૂટે. ચાહે ગામડું હોય તમારું કોઈ ગમે તે, જો રોડ ઉપર પાણી ઓછું આવે તો એ ચીજ વસ્તુ ટકે. આપણે બધાએ પ્રયત્નો કરવા જોઈએ કે ભાઈ સરકારે કોઈ પણ કામ કર્યું તો એને બચાવવાની કોશિશ કરવી જોઈએ, પણ લગભગ મને એવું લાગે કે આપણે હજુ જાગૃત નથી એટલા બધા. આ ચીજ વસ્તુમાં ઓછું ધ્યાન આપીએ. કામ થઈ જાય એની પાછળ જાળવણી સરકારની હોય એટલી મારીને તમારી હોય છે. સાહેબ, આજના યુવાનો વધુને વધુ રાજકારણમાં જોડાવા જોઈએ, હું એવું માનું છું. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ એવું માને છે. તમે શું માનો? હા, દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદીનું પણ સપનું છે કે 18 થી લઈને 35 સુધીના યુવાનો નવા રાજકારણમાં જોડાય. કેમ કે યુવાનો જોડાશે તો એમના પાસે નવું વિઝન હશે કંઈ, એટલે એના માટે જલ્દીથી જલ્દી યુવાનો જોડાય. રાજકારણથી દૂર નહીં, નજીક રહેવું જોઈએ, હું તો માનું છું. ચોક્કસ. અને સમાજ સેવા પણ થાય છે ને, એવું નથી કે રાજકારણની અંદર તમે રહો એટલે કે સમાજ સેવા થતી નથી, એવું નથી. સમાજ સેવા કરવી હોય તો પણ તમે રાજકારણની અંદરથી કરી શકો છો. અને દરેક સમાજને નાત જાતના વાડા મૂકી દરેક સમાજના કામ આપણે કરી શકીએ છીએ.
ચોક્કસ. અહીંયા સમાજ સેવાની વાત થાય, અમે મારા પોડકાસ્ટમાં ગમે ત્યારે સમાજ સેવાની વાત થાય ત્યારે કોઈ એક સમાજ નહીં હોતી. હા, દરેક સમાજની વાત થતી હોય કે ભાઈ બધાનું કલ્યાણ થવું જોઈએ. અને જો અત્યારે બધાનું કલ્યાણ કરવું હોય તો આપણે 100% રાજકારણમાં એન્ટ્રી લેવી જોઈએ. ચોક્કસ ખાલી ભારત દેશની વાત નથી, પણ સમગ્ર દુનિયા છે એ પોલિટિક્સ થી ચાલે છે. ચોક્કસ 100%. ભલે IAS IPS ને IRS ને બધા હોય, પરંતુ એમની ઉપર પણ કોઈ એક લીડર હોય છે, તો આખો દેશ એ ચલાવે અને આપણે એમનાથી દૂર રહીએ તો આપણો વિકાસ એ ના થાય, દેશ ન થાય. એટલે તમે કહ્યું એમ રાજકારણમાં ચોક્કસ યુવાઓએ આવવું જોઈએ. જો તમે યુવાન છો તો રાજકારણને સમજો, કેમ કે એનાથી આપણો ગ્રોથ છે. તમે એનાથી દૂર રહેશો તો તમે સમજી નહીં શકો. તમે વિરોધ પણ કરી શકો અને આવકારી પણ શકો, પરંતુ તમારે બધી ચીજ વસ્તુ સમજવી પડશે. અને રાજકારણથી જન સુધી આપનું કામ પહોંચે, લોકોના કામ થાય અને લોકલ લેવલની સમસ્યાઓનો હલ થાય. આ વિસ્તારને કંઈ પણ સમસ્યા હોય તમે એને અધિકારીઓ સુધી, નેતાઓ સુધી બધે પહોંચાડી શકો. તમે રાજકારણમાં જ નહીં હો તો તમને કેવી રીતે તમને બધો આઈડિયા આવશે કે આમાં શું કરવું, શું ન કરવું, આ વિસ્તારને કેમ આગળ ધંપાવવાનું કામ કરવું. એટલે યુવાનોને હું પણ કહેવા માંગુ છું કે આપ બધા જોડાવો. રાજકારણ કોઈ એવું નથી કે રાજકારણ ગંદુ છે. રાજકારણ એકલું નહીં, સાથે તમારા વિકાસ કરવો હોય તો ધંધો પણ જરૂર છે. ધારો કે કોઈ પણ તમે ખેતી કરો, પણ એવી પ્રાકૃતિક ખેતીઓ કરો જેનાથી આ દેશને વિકાસની વેગ મળે. નવા સ્ત્રોતો ઊભા કરો ને અહીંયાથી બધું વિદેશ જઈ શકે. એ બધી વસ્તુ, ચીજ વસ્તુઓ હવે શક્ય જ છે. પહેલાં આ બધું પોસિબલ નહોતું, પણ હવે બધું શક્ય છે. વાવથરા જિલ્લો છે એની અંદર ઘણો બધો મતલબ વિકાસ થવા જઈ રહ્યો, તમે વાત કરી. પણ આ યુવાઓ શું રોલ અદા કરી શકે માટે? યુવાનો ઘણો બધો રોલ અદા કરી શકે, કેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો કોઈ મહત્વની વસ્તુ તો આપણો વારસો પણ, આપણે ભારતીય સંસ્કૃતિનો વારસો પણ જીવંત રાખવો પડે. ચોક્કસ. એટલે ભારતીય જનતા પાર્ટી તો કરી જ રહી છે. હા. પણ આપ તમારી, મારી અને સૌની નૈતિક ફરજ પણ બને છે કે આવી સાંસ્કૃતિક વારસાને જાળવવા માટેનું કામ કરીએ. શિક્ષણની અંદર પણ જોડાય, ઉદ્યોગ ધંધાની અંદર અહીંયાથી પણ ઉદ્યોગપતિ કોઈ બને, દેશની અંદર સમગ્ર દેશમાં નામ રોશન કરે, એવી અપેક્ષાઓ હોય અમને. સાહેબ, વાત કરી તમે કે ભાઈ સ્વચ્છતાને લઈને, હું પણ માનું કે સ્વચ્છતા પહેલાં પહેલે આપણો પાયો છે. એ માટે થરાદમાં કોઈ એવું કામકાજ થઈ શકે, કોઈ એવો ટ્રસ્ટ બિલ્ડ થઈ શકે કે યુવાનો એ ભેગા થાય અને અમુક એવો મહિનામાં એકાદો દિવસ રાખે અને કાર્ય કરી શકે. કારણ કે ગંદકીને લઈને બહુ બધી સમસ્યાઓ છે. આપણા મોટા મોટા તીર્થધામો છે, ત્યાં હું ફરી આવ્યો છું. તમે તો ઘણું બધું ફરતા હો, મેં જોયા. એ મંદિરનું જે પટાંગણા છે એની બહાર આપણે જુઓ તો પ્લાસ્ટિકની બીજું ઘણું બધું પડ્યું. આપણા થરાદની પણ સેમ એ જ પોઝિશન છે. તો આવનારા સમયમાં એમાં વધુ કામ થઈ શકે, માટે કોઈ એવું કાર્ય થઈ શકે? ચોક્કસ. તમે કીધું એમ કે સ્વચ્છતા મંદિરોમાં ખાસ કરીને હોય છે, કેમ કે પ્લાસ્ટિક, મહત્વની વસ્તુ તો પ્લાસ્ટિક જેવી વસ્તુને પ્રતિબંધ કરી દેવો જોઈએ, હું માનું છું ત્યાં સુધી. કેમ કે આપણે જોડે તો કપડાની થેલી નહીં તો બનાવેલો આપણે સાદી હોય ને લુગડાની, ગામડાની, એ ચાલે. નહીં તો તમે પેપર બેગ બનાવી શકો છો. એવી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો. યુવાનોને પણ હું વિનંતી કરું છું કે નવી બધી આ પ્લાસ્ટિક જેવી વસ્તુઓ છે ને એમનો બિલકુલ ઓછો ઉપયોગ કરો, જેનાથી પ્લાસ્ટિકનો નાશ થતો જ નથી. તમે 10 વર્ષ સુધી અંદર જમીનની અંદર પ્લાસ્ટિક રાખો તો પણ એનો નાશ થતો નથી. એટલે બને ત્યાં સુધી ચીજ વસ્તુઓ છે ને ખરીદો તો સ્વદેશી કરો, ખરીદી કરો પેલો સ્વદેશની, ભારતની જ હોય. ચોક્કસ. અને વિદેશી વસ્તુ ના ખરીદવું, ધ્યાન રાખવું થોડું. અને આવી પ્લાસ્ટિક જેવી ચીજ વસ્તુથી નવા યુવાનોને દૂર રહેવું અને સાફ સફાઈ માટે થોડી નવી ટીમ વર્ક બનાવી અને અલગ અલગ પ્લેટફોર્મો પર કામ કરવું જોઈએ. મંદિરો છે, હોસ્પિટલો છે, અલગ અલગ પ્લેટફોર્મ, સરકારી કોને ઓફિસો છે ને રોડ ને રસ્તાઓ ઘણા બધા છે જે સ્વચ્છતા માટે ઘણું બધું કરી શકીએ છીએ. એક સાહેબ સવાલ કે યુવાનો ખાસ કરીને અમુક જગ્યાએ મતલબમાં ગુટખા આ બધું ખાઈને થૂકતા હોય છે, ખાસ કરીને એના કારણે બહુ બધી ગંદકી થતી હોય. એવું નથી કહેતો કે બધા બંધ કરી નાખે, પણ તમારા થ્રુ તમે એવો સંદેશ આપી શકો કે ભાઈ તમે યુવાન છો તો હોસ્પિટલ હોય, કોઈ સરકારી બિલ્ડિંગ હોય, સ્કૂલ હોય, એ જગ્યાએ ખૂણા ખાબચામાં થૂકવું નહીં. એની જગ્યાએ તમારી પોતાની જાતને પેલું માન સન્માન જળવાઈ રહે અને દેશની ગરિમા પણ જળવાઈ રહે, એ રીતે કંઈક. ચોક્કસ. આજકાલના યુવાનોને વ્યસનથી મુક્ત થઈ અને જાગૃત થવું જોઈએ. વ્યસન મુક્તિના હરેક ગામડા દીઠ આમ તો બધા સમાજના લોકો હાલ
દિશા તરફ વળ્યા જ છે કે વ્યસન મુક્તિ થાય, આ સમાજ બારો આવે, એના માટે પ્રયત્નો કરી રહ્યા છે. પણ યુવાનોને પણ ખાસ વિનંતી કે આપ સૌ પણ આગળ આવો અને વ્યસન મુક્તિના અલગ અલગ ગામડાઓમાં જઈ સુધી અને આપ એવા પ્રચારો કરી અને વ્યસન મુક્તિ થાય અને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એવું સ્વામી વિવેકાનંદ સાહેબનું સૂત્ર હતું કે આપ સૌ સવારે વહેલા ઉઠી અને નવો સંદેશ વાવથરાજને, વાવથરા જિલ્લાને, પૂરા સમગ્ર દેશ ગુજરાતને મળી રહે એવા માટે નવા યુવાનો જોડાઈ અને ઘણું બધું કરી શકે છે. અને વ્યસન મુક્તિ જે વ્યસન તો કરવું જ ના જોઈએ, ખૂબ નુકસાન થતું હોય છે. પણ હવે જેમને ખરે એને હવે શું કરીએ કહો. ચલો અલ્પેશભાઈ જોડે હવે આપણે થોડો રેપિડ ફાયર કરી દઈએ. સાહેબ, તમે સામાજિક સેવા કરવા માંગો છો કે રાજકારણ? આમાં રાજકારણ તો હવે દેખો પાર્ટીની અંદર સ્વાભાવિક છે, અમે ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચાની અંદર જોડાયેલા છીએ, તો રાજકારણ કરવું એ સમાજ સેવા. એટલે સમાજ સેવા તો રાજકારણમાં જઈને પણ તમારે થઈ શકે, એવું નથી હોતું કે રાજકારણમાં છો તો સમાજ સેવા ના થાય. દરેક સમાજની સેવા રાજકારણમાં હો તો થઈ શકે છે. જૂથમાં રહેવું સારું કે એકલા? જૂથ એવી વસ્તુ છે કે એક જાતિગત જતું હોય છે અમુક વસ્તુનું, જૂથમાં નહીં. તમે એકલા રહીને પણ કામ કરી શકો છો, તમારામાં તાકાત, સ્કિલ હોવી જોઈએ, ડેવલપ કરવાની તાકાત હોવી જોઈએ. એવું નથી હોતું કે તમે જૂથમાં છો તો જ કરી શકો. પણ હા, જૂથ પણ જરૂરી છે. તમે સાથે લઈને દરેક જાતિના લોકોને સાથે લઈને ચાલો તો પણ તમે સારા કાર્યો અને કામ લોકો સુધી કરી શકો છો. વાવથરા જિલ્લાનું તમારું મનગમતું સ્થળ? મનગમતું તો જે ધીમા ધરણીધર જેના પ્રટાંગણમાં મોટા ભાગના બધા આપણે ભાગ્યશાળી માનીએ છીએ કે જેના પ્રટાંગણમાં જન્મ આ વિસ્તારની અંદર અમને મળ્યો છે, અને એનાથી વિશેષ કંઈ હોઈ ન શકે. અને મારા માટે તો ખાસ મને તો ધીમા ધરણીધર ઉપર અને શિવ ઉપર એટલો વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર પણ આ વિસ્તારનું કલ્યાણ થાય, આ વિસ્તારના લોકો સુખી અને સંપન્ન થાય, નિરોગી અને સમૃદ્ધિમય બને એવી ધરણીધર સોમલાને પ્રાર્થના છે. સવારનો ચા પસંદ કે કોફી કે નિર્વસે? એવું નથી, હું તો ચાય પીવું છું અને કોફી પીવું, પણ પીતો નથી ખાસ કરીને. ક્યારેક ઓછું ટાળું છું કે ઓછું થાય જેટલું બને ત્યાં સુધી. ના, બહુ બેસ્ટ કહેવાય. અને યુવાનો પણ તમારામાંથી બોતલે. હું પણ બસ નિર્વ્યસની છું. વિપક્ષનો કોઈ એવો નેતા જે તમને પસંદ હોય, એની આખી જે વિચારશૈલી છે એ અલગ હોય? વિપક્ષની જો વાત કરીએ તો બિહારની અંદર એક નેતા છે પ્રશાંત કિશોર કરીને. હા, એમણે હમણાં એક નવું દળ બનાવ્યું હતું જન સુરજ કરીને, જન સુરાજ પાર્ટી. પણ એમનું વિઝન એક જન સુરાજનું વિઝન અલગ છે અને એમના જે પ્રશાંત ભાઈના જે વિચારો છે પ્રશાંત કિશોરના એ પણ અલગ છે. પણ પોતે જ્યારે પાર્ટી બનાવીને ત્યારે વિચારો થોડા બદલાઈ શકતા હોય છે, વિચારો એટલે પાર્ટીના લીધે, જન સુરજ પાર્ટી બનાવી એના લીધે. પણ જે વ્યક્તિગત મારું માનવું છે કે પ્રશાંત કિશોર આ દેશની રાજનીતિમાં ઘણો બધો એનો મોટો ફાળો રહ્યો છે. ચોક્કસ. એટલે મારા લોકપ્રિય પણ છે એમ કે. ચોક્કસ. તમારા પોતાના રાજકારણમાં ગુરુ કે પછી જીવનમાં? સામાન્ય રીતે જોવા જઈએ તો રાજકારણમાં ગુરુ મહત્વની ભૂમિકા હોય છે. એટલે ગુરુની કોઈ પરિભાષા ના હોય, કેમ કે તમે ગુરુને જાહેર કરી દો કે તમારા ગુરુ કોણ છે તો રાજકારણની અંદર તમારો સૌથી માઇનસ પોઈન્ટ છે કે તમારો ગુરુ કોણ છે. આધ્યાત્મિક ગુરુનું? ચલો, મારા જીવનની અંદર આધ્યાત્મિક ગુરુ મારા પિતાજી છે. સરસ. એમના પાસેથી હું ઘણું બધું શીખ્યો છું અને હજી પણ લઉં છું શીખામણ સવારે રોજ વહેલા ઉઠીને. કેમ કે મારા જીવનની અંદર જે બે મહત્વનો ભાગ છે, મારા માતાજી અને પિતાજીનો મહત્વનો રોલ, જેમણે આ સૃષ્ટિમાં મને જન્મ આપ્યો છે. ચોક્કસ ચોક્કસ. અલ્પેશભાઈ, યુવાનો શું કરી શકે દેશ માટે અને વાવથરા જિલ્લા માટે? યુવાનો નવી તકો ઊભી કરે, આ વિસ્તારને ખૂબ શિક્ષણ પ્રેમી બનાવે છે. મહત્વની વસ્તુ તો આપણા માટે શિક્ષણ જ છે. આ વિસ્તારની અંદર શિક્ષણ શિક્ષણ ને શિક્ષણ શિક્ષણ ખૂબ મોટામાં મોટો સ્ત્રોત છે. અહીંયાની દીકરીઓ, હજી પણ ઘણી બધી એવી દીકરીઓ છે કે જેમને ભણાવવાનો લોકો ટાળતા હોય, એટલે દીકરીઓને પણ ભણાવવી જોઈએ. એવું ના માનવું જોઈએ કે દીકરીઓ ભણશે નહીં. દીકરીઓ ભણશે તો જ આગળ વધશે.
અને દેશની ટોચ સુધી આઈપીએસ ને આઈએસ કક્ષા સુધી પહોંચાડવી હોય તો એના માટે શિક્ષણ જ જરૂરી છે હાલ. શિક્ષણ સિવાય કોઈ સ્ત્રોત નથી આપણી પાસે. નોલેજ જરૂરી છે કે પૈસા? હું એવું માનું છું કે પૈસાનો કોઈ જીવનમાં રોલ હોતો જ નથી. પૈસા પ્રત્યે તમારો ક્યારેય પણ પ્રેમ હોવો જોઈએ નહીં. જિંદગીની અંદર, જીવનની અંદર, તમારા સમગ્ર જીવનની અંદર તમારું નોલેજ, તમારો બેઝિક વિકાસ, તમારો ઉછેર, તમારા સંસ્કાર એ મહત્વનો રોલ ભજવે છે તમારા જીવનની અંદર. સરસ. અલ્પેશભાઈ, તમે અમારા સુધી આવ્યા અને આટલો તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ફરી આપણે મળીશું. અલ્પેશભાઈ વધારે પ્રગતિ કરે, વધારે વાવથરા જિલ્લાને આગળ લઈ જાય. ભારતીય જનતા પાર્ટી પણ પોતાનો વિઝન સાથે જે કામ કરી રહી છે એમાં વધારે તેજ ગતિથી આગળ વધે. તો આવનારા સમયમાં આપણે ફરી પણ મળીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વિડીયો પણ શેર કરજો. જય હિન્દ. જય હિન્દ. આભાર મિત્રો આપ સૌનો.